નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા પ્રેરિત અક્ષત આમંત્રણ અભિયાન અંતર્ગત અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શહેરના રામ પાર્ક સ્થિત સોમનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન પામેલ ભવ્ય અક્ષત કળશ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીએ નવનિર્મિત મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે મોડાસા ખાતે અક્ષત કળશની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા કુંભારવાડા સ્થિત રામજી મંદિર ખાતે પૂર્ણાહુતિ પામી હતી, જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। जय जय